ફેમિલી બ્લોગમાં તમને બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવને. આજ જો આપણે કપામાં બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારમાં તો બધા કપા વીણવા મીડા છે. જુઓ અરવિંદ પટેલ નહીં આમ જો કેમ કપા વીણે, જો છોકરાને તેરી કપા વીણે જુઓ એટલે એમને વીણતા ખબર છે કપાસ નહીં કે તી એમ વીણે ત્યાં અત્યારે કોઈ ભેળો એમ વીણતા નહીં અચાનક તને વાડામાં બધા ખ્યાલ આવડશે ત્યાં છોકરા જ નહીં આવતા છોકરો એ દાયરે આવવા એમ કે હવે છોકરા એ આવે કઈ કપા થાય નહીં એટલે છોકરો એ આવ્યો હા કપાસ જો જો વીયો જો એટલે તે કપા તમારે વીણવાનો ને એટલે છોકરાને તેરો એમ કહો. હા થયા નહીં છોકરાને હે ને પોરો ખાવા ને અવિનાશ નજર ન કરી તેડે નહીં જેઠા પદ રાખે એવો પેલી વીણીમાં પેલી વીણી નો આવે નો ભાળો તમે પેલી વીણીમાં તી ના દબીને રાખેલો હોય તે અરવિંદ પટેલ ને વીણવા નહીં તે કપા બોલ પડે પોરો ખાવો હો ઘડી હા પોરો ખાવા એટલે જ છે ને અત્યારે તો આ બધા કપા વીણવા મીડા છે. અત્યારે તો મસ્ત મજા નાસ્તો આવી ગયો છે. તેમાં સાઈ આવી ગયો ને બધા ચા ને એવું પીવા મીડા. અહીં તો રોનક નહીં કા રોનક એ રોનક શું કરા શું કરા બોલ તો ખરો ના ઠેક નાસ્તો કરે મમતી બેન નહીં હા જઈ નાસ્તો કરવા મીડા. અહીં તો કીસુ ની કા કીસુ નાસ્તો કરવા મીડા મહેંદી પાક કર્યો. અહીંયા મારા રમેશભાઈ ચા પીવે. અહીં તો પેલી વીણી વીણી નાખીને બીજી વીણી શરૂ કરી નાખેલી છે. આમ દાય અવિનાશ કપા વીણે આમ જો કપા વીણે અવિનાશ વીણે રાખતો ખા કર વીણે રે ખાય હા જો આઈ મામા ને અરે સાહ લેવો મીડો છે ભાઈ જવો ને કાળી ફુવા ને જેઠા ફુવા ને બધા વીણે કા જેઠા ફુવા અમે 7 જણા તો સહ ને નીકળતો કોની એવા ગોંગડા થઈ ગયા. અત્યારે તો બધા કપાવીને આપણે ઘરે ગોંગડા ફોલવા મળી કા રમેશભાઈ હા ખાવાનું નહીં થાય ઘડી ફોલવા મળી હું હા તે કાંઈ વાંધો નહીં હવે વી આવીએ અમે કાંઈ વાંધો નહીં અમે ભાઈ જાન હા તમે એવું જ માખ્યું તો નાખી દે કપા. હાલો પાથરો લુગડું હાલો કાપો ભરાઈ ગયો. રીંગણાનું નહીં હો એવું અમને ન ભાવે. સમોસા ને પકોડા ને એવું કેમ કેમ લાવવાનું. આ તેમ કપા નાખી દેવું. જો મવીને છે તો કપા વીને ખોલાવો લાવો કપા લાવો દ્યા તો ખોલો. જો આમ જો ભાઈ અવિનાશ અમારે તો એટલો કપા વીને નાખો છે હવે વીણવા મળે હાલ. અહીંયા જુઓ ઓલા પણ મારા પપ્પા કપા વીણે છે કે એ શાહમાં ન હોય અહીં કો ઠેઠે જ રહે કેમ કે શાહમાં એટલું બધું ફાવે નહીં કે એટલે મને રહેવા દે. વીણો હોય તો વીણે ન વીણે તો કાંઈ નહીં કા પપ્પા કપા વીણવા મીડા હવે ગુહડામાં ન વીણવાનો હોય વીણાય જ નહીં તમારે બેહવાનું હોય ખાલી હારું હોય તે હારો કપા પેલા હતો ને હવે થોડો હોય આપણે વીણવા ન હોય બેહાય હતી ભલે લાગે બેહવાનું હોય તોય ત્યાં કેમ એમ ને ત્યાં એવું છે. તો આપણે ઘરે કપા વીણવા મળી. મસ્ત મજાનું દૂધીનું શાક છાશ પૂરી ને ખીર બધા બેસી ગયા જમવા. કા રમેશભાઈ બપોરા કરવા એમ ને ત્યાં હા એ તો મમતી બેન નહીં બેસી જાય કેમ એકલા ઘરના બધા વીએ જા ત્યાં કોઈ નેતા ખાઈ લો ખાયગા નાવા ધોણી કરવા જેમ ને રૂપા બેન નહીં જમવા મીડા કા રૂપા બેન હાલો હંતે બપોર કરવા હાલો તમે શાનું શાક બનાવ્યું વાયરલ નું ક્યાં વાયરલ નું બટેટાનું રીંગણાનું ટમેટાનું હંતે ભેગું બધું ભેગું ઊંધું એમ ને હા ઊંધું ત્યાં અહીં દંડો એમાં રમેશભાઈ ખાતા પૂરું થઈ ગયું પણ હવે ખાઈ લીધું ઉતારો તો હું ખાઈ લઉં ત્યાં એવું છે ભાઈ તો આપણે ખાઈ લઈએ. તો ફેમિલી આપણે કમ્પ્લીટ આપણો ટેબલ હે કે આપણે કોવે પૂછ છાડી દીધો છે ને અહીં જો આ બધા ઘેર જ ગયેલું હે કે
તો આની પાછળ કે કોવો છે ને અહીંયા આપણો ટાટર છે ને અહીંયા આપણો કેબલ છે. તો કેબલની બધી પટ્ટીઓ આપણે સંપૂર્ણ રીતે અનબોક્સિંગ કરી નાખ્યું છે. એ બધાને શું કહેવાનું બધાને કેમ એટલે કોંગ્રેચ્યુલેશન. ઓલો એમ નહીં હા ભાઈ આની પટ્ટીઓ ત્રણ તોડ્યું જો. ફોન લેવા જઈએ એમ હા કોંગ્રેચ્યુલેશન. હા કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા કમેન્ટમાં. અને અહીંલી ઠેર ઓલો વડલો દેખાય કે ના સુધી આપણે પહોંચાડવાનું છે જો અહીંયા અહીં બધું પુગાડવાનું છે. તો નારી રૂપિયા અર્થી દેવાનું છે. હા નારિયેલ ઉપર આવે નહીં ટ્રાય મારજે કર્યો ટ્રાય મારજો આપણે. આ સૂર્યપ્રકાશની આવે ને આ થોડું સોલિડ ઉપર હાલે ભાઈ નહીં નહીં આપણે પણ હકારવાનું હોય ના ઉપર સોલર મૂકી દેવાની. તો નારિયેલ ઉપર કોણ ચડશે? હું હા હા તો સડી એક નારિયેલ પાણી પા દે એમ ન સડું તો હા તો એવું છે ભાઈ અહીં ના પુગાડવાનું છે ને આપણે હવે છે કે આનું ઉખેલવાનું છે. કેટલા પૂગી જોઈ ત્યાર સુધી પૂગી જાય તો કેટલો વધશે કેટલો ઘટશે એ પછી ખબર પડે. ધીમે ધીમે કરીએ શરૂ. તો ફેમિલી કમ્પ્લીટ આપણે પહોંચાડી દીધો છે આપણો ટેબલ ફેટ 30 સુધી જોઈએ. અહીંયા આપણે આપણી ટીસી છે એટલે આપણો પાવર છે કે જાય ઠેઠ આપણા કોવે એટલે 3 ખેતર વેટાડ્યા ત્યાં એટલે એમ પૂગી ગયો છે. હવે છે કે ના જઈ એને જોઈએ કેટલો વધ્યો કેટલો ઘીટો. અહીંયા તો પૂગી ગયો છે. હવે ના હશે ને હું અહીંયા જોલ ખેંચ ખેતા પૂગાડી દીધો છે. હવે જોવાનું છે કેટલો વધ્યો કે કેટલો ઘીટો. એમ વધ્યો છે તો જીગા ફેરવશું ને ઘીટો છે તો એ કરશું જોઈએ. હવે તો ફેમિલી આપણે ઝોલો તો કમ્પ્લીટ પથારી છે પણ હે કે ઘણો બધો વિધો હો જો એટલો બધો હે કે ઝોલો વિધો હો. તો હવે નવો ઝોલો રહ્યો એટલે કપાય નહીં એટલે ઘણો હે કે પાથરો પડે ને આવી રીતના હે કે કોઈ રીતના રખાય નહીં ને કરે પાવરનું ઓલું થાય. એને લીધે કે હવે પાછો ખેંચીશું ને હવે પ્લાન બદલી ગયો એટલે આમ જીન પછી નાલી આમ એટલે 3 છોકરીઓ પડશે એટલે પાછો ખેંચી વિધો એટલે હવે કે હેઠળ ફરતા નાખી દઈ. એ પહેલાં તો આમાં આઈટ બટ નાખ્યો હતો ત્યાં તો મસ્ત ખે મહેનત ડબલ થઈ ગઈ. મેં તમને પહેલા જ કીધું હેડે હેડે નાખ દઈ. હા તને કઈ માયના નહીં તે પહેલા મને એવું થોડું ખબર તો વચ્ચે એમ એટલે આમ નક્કી ન થાય ગાલો હેરખો. મેં કીધું આપણે 600 ફૂટ લેવલ હતા તેમાં હેરખો ગાલો નક્કી ન થાય. આ એટલું છે કે 500 ઓલા 750 ફૂટ થયું જીગા તો કે એટલો વિધો 2-3 ફૂટ જેટલું. તો હે કે એને લીધે હવે એટલે આમ છે કે પાથરી દે ઘણો બધો વિધો. એમ તો માપની તો ખબર ન હોય ઘણો વિધો હશે એને લીધે હવે કે હેઠલી પાથરીવાનું છે તો એટલું પહેલાં ખેંચી લઈ પછી હેઠે જવા દે. તો ફેમિલી આપણે પાથરતા ટેબલ તો કમ્પ્લીટ થઈ ગયા. ટેબલ પથરાઈ ગયો છે કમ્પ્લીટ બધે પહોંચાડી દીધો છે અને મોટરે શરૂ કરી દીધી છે. તો હવે વી છે આપણા ઘરે અને ફૂલ લેટનો જવાનો ટાઈમ હતો 3:30 જવાનો તો ફૂલ લેટ વહી ગઈ છે એટલે મોટર તો કાંઈ ટચ ન છે પણ આવું તો બધું કમ્પ્લીટ આપણે કામ કરી લીધું છે. ને પછી એનો છે કે બુધવારનો કાપ હતો કે એટલા માટે લેટ કાંઈ હતી નહીં તો પછી એ બધું રાવા દીધું. એટલે બુધવાર હોય એટલે 3 વાગે અમે લેટ વહી જાય તો 3 વાગ્યા પછી મારે બધું કામ કમ્પ્લીટ છું તો લેટ હોત તો એ કામ ન થાય ને અમે બુધવારે તે લેટ કાપ હતો એ બધું કમ્પ્લીટ કરી વીએ પછી હવે આવતા બ્લોગમાં આપણે પાણી કાઢી જોઈએ એ જોઈએ છીએ એમ. તો હવે આજનો બ્લોગને એન્ડ થાય કે અહીંયા જ કરશું. આશા રાખી તમને અમારો બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને બેને બ્લોગ બનાવી પાછો જો આપણે તમારે બધા ઈચ્છા હોય જોવો હશે તો યાર કમેન્ટ બોક્સમાં કહી દેજો તો ફરી એકવાર આપણે બનાવી નાખશે બેન એમ. તો આજનો બ્લોગને અહીંયા મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.